મારે કહેવું છે, ભગવાનના નામે મત લો છો ને તમે, તમને એ ભગવાન પણ માફ નહીં કરે. અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આજે કોઈ એક કે બેનું તૂટ્યું હોય, પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ, કોઈ એક વર્ગ, કોઈ એક ધર્મ નહીં. આપણે ગરવા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે. બંગલામાં રહેતા હોય ને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ. સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે, કોના બાપની હાડી બાર જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી. આ જે અહંકાર છે, આ અહંકારને મારા વહાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ. કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એવી પ્રવૃત્તિ નથી. અધિકારીઓ સાથે મારી વાત થઈ છે. અધિકારી કહે છે, સાહેબ અમે તો શું કરીએ, સરકારનો આદેશ છે, અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કે એમ કરીએ, ને આજે આ સરકાર છે તો એ કે એમ કરીએ, અમારા હાથમાં નથી. મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરમુખત્યાર ન હોઈ શકે. લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલાં તમને કેમ તકલીફ નથી પડતી? અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે. ભાવનગરમાં પણ 1000 વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે, ઈંટ પથ્થર કરીને એક પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને? રોજનું લઈને રોજ કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને. મેં અત્યારે જોયું, આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને ઈંટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે, કોઈની સાડી છે, આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો? કોઈના વાસણ પડ્યા છે અંદર, કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે. શું તમારે આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી? જે હિન્દુ ધર્મના નામે તમે મતો લો છો, અરે કમસે કમ એ ભગવાનના ફોટા તો કાઢવા દેવાતા. ઈંટો પથ્થરની નીચે એ ભગવાનના ફોટા પણ. નિસહાય રીતે આંખમાં આંસુ સાથે જ્યારે અહીંયા લોકોએ વાત કરી છે ત્યારે હું વિનંતી કરીશ કે સહેજે માનવતા હોય ને તો મહેરબાની કરીને ક્યાંય ગુજરાતમાં આ ધંધો હવે ના કરતા. હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય. આ ખાઈ જશે તમને. ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગુ છું કે આટલા વર્ષો સુધી તમને આ માટે લોકોએ મત નથી આપ્યા. લોકોને રડતા કકળતા મૂકીને તમે એના દર્દ ઉપર પાછું મીઠું ભભરાવો છો ને કહો છો કે હજી જ ચાલશે બુલડોઝર. શરમ આવવી જોઈએ. અમારી પૂરી સહાનુભૂતિ અહીંના લોકોની સાથે છે અને જેમણે ગૌપાલક તરીકે કામ કર્યું છે એવા લોકો પણ છે અને કેટલાક દલિત સમાજના એવા પરિવારો છે કે જેના પરસેવાના કારણે વિકાસ ઊભો થયો છે, જેને સતત કાળી મજૂરી કરી છે એટલે ચમકતા કંગુરાઓ ગુજરાતમાં તૈયાર થયા છે. એ દલિત પરિવારના ઘરો પણ તૂટ્યા છે. કેટલાય બીજા સમાજના પણ, રબારી ભરવાડ સિવાય અન્ય સમાજના લોકો પણ અહીંયા નાના સમાજના લોકો રહેતા હતા. ત્યારે અમારી પૂરી એમની સાથે સહાનુભૂતિ છે. કોંગ્રેસ પક્ષ અને એક કાર્યકર્તા જ્યાં જરૂર પડશે ત્યાં અમે સાથે રહીશું અને જ્યારે પણ આવી પરિસ્થિતિ ક્યાંય પણ ઊભી થાય, આખરે કઈ રીતનું રાજકારણ ચાલે છે એ જ સમજાતું નથી. હિન્દુ મુસલમાન કરે છે, જાઓ ને ભાઈ, એ જ પાડોશમાં આવેલા દેશમાં હિન્દુઓના મંદિર સળગે, હિન્દુઓને મારવામાં આવે. શું કામ? કારણ કે બાંગ્લાદેશમાં આખા દેશના લોકોનો વિદ્રોહ થયો પણ એ શેખ હસીના તમને ગમ્યા અને તમે ભારતમાં એને લઈ આવ્યા અને જેના બાપ દાદા આઝાદી માટે લડ્યા હતા એ ભારતમાં રહેતો દેશનો વફાદાર
હુસેનભાઈ છે એ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમે છે. આ હિન્દુ મુસલમાન કરાવીને મતોનું રાજકારણ કરવાની બદલે ખરેખર તમે છો તો બતાવો લાલ આંખ, બતાવો 56નો સીનો. અને બાંગ્લાદેશમાં કોઈ પણ હિન્દુને તકલીફ ન પડે, જાઓ ને કરો વ્યવસ્થા, મોકલો બુલડોઝર ત્યાં. અહીંયા આ વસાહતમાં શું કામ બુલડોઝર? અને જ્યારે આ વસાહત તો આ જ મુદ્દે યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, શક્તિસિંહે જે આરોપ લગાવ્યા છે તે મુદ્દે ભાજપનું શું કહેવું છે? શું ડિમોલિશન કિન્નાખોરીથી કરાયું છે? મને તો શક્તિસિંહ માટે એવું છે કે એટલી બધી શું લાચારી કે આવા ડિમોલિશનના મુદ્દા ઉપર પણ પ્રચાર કરવો કે એની પર રાજકારણ કરવું, આ અત્યારે કોઈ મત મેળવવાનું સ્થાન નથી, મત મેળવવાનું કારણ નથી કે જેના માટે એમણે આ કરવું પડે. બીજું કે આ જે જગ્યાએ ડિમોલિશન થયું છે એ જગ્યા ઉપર જેટલા પણ લોકો રહેતા હતા, આજે નહીં ભૂતકાળથી પણ એ લોકોને ખબર છે કે આ જગ્યા ઉપર બિનકાયદેસર કબજો હતો. સરકારે કેટલી પણ નોટિસો આપેલી હતી. શક્તિસિંહ પોતે એક વકીલ પણ છે સાથે સાથે, એટલે એમને એ ખબર પડી હોવી જોઈએ કે સરકારે નોટિસ આપ્યા વગર કોઈ પણ પ્રશાસન આવી કોઈ કાર્યવાહી કરતું નથી હોતું. એટલે અગાઉની નોટિસો હતી, લોકો કોર્ટમાં ગયા હતા, સ્ટે લીધેલા હતા, એ સ્ટે પણ ઉઠી ગયા અને એના માટે પણ સરકારે અલગ નિયમો બનાવ્યા. અને આ બધા બાદ જ્યારે ડિમોલિશન થાય ત્યારે ડિમોલિશન માટે કોઈ જ્ઞાતિ જાતિ ઉપર કે દલિત સમાજના મકાનો તોડ્યા કે રબારી સમાજના મકાનો તોડ્યા, આવી રીતે જો રાજકારણ કરવાનું હોય તો આ રાજકારણ યોગ્ય નથી. બીજું કે સરકારની આ વહીવટી સમસ્યાનો સરકારે નિરાકરણ લાવ્યું છે. ભૂતકાળની અંદર પણ તમે જુઓ તો મુસ્લિમોના જ્યારે મકાનો તૂટતા હતા ત્યારે પણ કોંગ્રેસ રાજકારણ કરવા આવ્યું હતું, કોંગ્રેસ ના આવતો મુસ્લિમ લીગ રાજકારણ કરવા, કોઈના કોઈ વ્યક્તિઓ આવી રીતે રાજકારણ કરવા આવી જતા હોય છે, કોઈનો કોઈ પક્ષ આવી જતો હોય. એટલે મારે શક્તિસિંહને એટલી જ વિનંતી કરવાની કે આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છો અને આવા મુદ્દાઓ જે ખરા વહીવટી મુદ્દાઓ છે, વહીવટી મુદ્દાઓની પૂરી પહેલા ચકાસણી કરો કે એની અંદર પહેલા નોટિસો અપાઈ નથી અપાઈ, શેના માટે થયું છે ડિમોલિશન, કોઈ છે માત્ર ને માત્ર કોઈ ગરીબો કે કોઈ જ્ઞાતિગત એનું વિભાજન કરી કાં તો જ્ઞાતિ જાતિ વચ્ચે તૃષ્ટિકરણ કરી અને એની ઉપર જો રાજકારણ કરવાનું હોય તો આ રાજકારણ યોગ્ય નથી. જી યજ્ઞેશભાઈ, પણ શક્તિસિંહે એવો પણ મુદ્દો ઉપાડ્યો છે કે ભાજપ હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઊભો કરી આંતરિક વર્ગ વિગ્રહ ફેલાવે છે. આપ શું કહેશો આના વિશે? એટલે જ્યારે મુસ્લિમોના મકાન તૂટતા હતા ત્યારે શક્તિસિંહ એવો આક્ષેપ કરતા હતા કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે. હવે બીજી કોમના મકાનો તૂટવા માંડ્યા એટલે શક્તિસિંહ એવો આક્ષેપ કરવા માંડ્યા કે ગરીબોના મકાન તૂટે છે. એટલે મારે શક્તિસિંહને એવું કહેવું છે કે તમે પહેલા તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે શું કરવા માંગો છો. બાકી તૃષ્ટિકરણની રાજનીતિ એ કોંગ્રેસ કરે છે. ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સૌનો સાથ સૌનો વિકાસની સાથે દરેક સમાજ દરેક જ્ઞાતિ અને સમાન એના માટે હોય છે. જો કોઈ ગુનો કરે અથવા તો ખોટી રીતે કોઈ આવી રીતે કબજો કરે હોય તો કોઈ પણ જ્ઞાતિનો હોય એને એની પર પગલાં ભરાતા જ હોય છે અને કોઈ પણ જ્ઞાતિનો હોય એને સારું કાર્ય કર્યું હોય તો એને આજે સન્માન પણ મળતું હોય છે. જી યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો શક્તિસિંહના આરોપોને ભાજપે ફગાવ્યા છે. ડિમોલિશન ન્યાયિક રીતે થયાનો ભાજપનો દાવો છે.